દેવો નંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો મને ઉતરનારા વંદન વિદ્યા જાણું તોય ચરણે આવી વળગું અચળ ચરણનો આશ્રય આપો મન રાખો ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે. પત્રકમાં 10મો દ્વાદશાનું પરીક્ષા. આત્માને પરમ હિતકારી એવી દ્વાદશાનું પ્રેક્ષા એટલે વૈરાગ્ય આદિ ભાવભાવિત 12 ચિંતવનાઓનું સ્વરૂપ ચિંતન કરું છું. પહેલી અનિત્ય, બીજી અશરણ, ત્રીજી સંસાર, ચોથી એકત્વ, પાંચમી અન્યત્વ, છઠ્ઠી અશુચિ, સાતમી આસ્ત્ર, આઠમી સંવર, નવમી નિર્જરા, 10મી લોક, 11મી બોધિ દુર્લભ અને 12મી ધર્મ. એ 12 ચિંતવનાઓના પ્રથમ નામ કયા? એના સ્વભાવનું ભગવાન તીર્થંકર પણ ચિંતન કરી સંસાર દેહભોગથી વિરક્ત થયા છે. આ ચિંતવનાઓ વૈરાગ્યની માતા છે. સમસ્ત જીવોનું હિત કરવાવાળી છે. અનેક દુઃખોથી વ્યાપ્ત સંસારી જીવોને આ ચિંતવનાઓ બહુ ઉત્તમ શરણ છે. દુઃખરૂપ અગ્નિથી તપ્તાયમાન થયેલા જીવોને શીતળ પદ્મવનની મધ્યમાં નિવાસ સમાન છે. પરમાર્થ માર્ગ દેખાડનારી છે. તત્વનો નિર્ણય કરાવનારી છે. સમ્યકત્વ ઉત્પન્ન કરનારી છે. અશુભ ધ્યાનનો નાશ કરનારી છે. દ્વાદશ ચિંતોના સમાન આ જીવનું હિત કરનાર બીજું કંઈ નથી. 12 અંગનું રહસ્ય છે. એટલા માટે આ 12 ચિંતનોમાંથી ભાવ સહિત હવે અનિત્ય અનુપ્રેક્ષાનું ચિંતન કરીએ છીએ. દેવ, મનુષ્ય, તિર્યંચ એ સમસ્ત જોતજોતામાં પાણીના બિંદુની પેઠે અને ઝાકળના પુંજની પેઠે વીણસી જાય છે. જોતજોતામાં વિલયમાન થઈ ચાલ્યા જાય છે. વળી આ બધા રિદ્ધિ, સંપદા, પરિવાર સ્વપ્ન સમાન છે. જેવી રીતે સ્વપ્નમાં જોયેલું પાછું નથી દેખાતું, તેવી રીતે વિનાશ પામે છે. આ જગતમાં ધન, યૌવન, જીવન, પરિવાર સમસ્ત ક્ષણભંગુર છે. એને સંસારી મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ, પોતાનું હિત જાણે છે. પોતાના સ્વરૂપની ઓળખાણ હોય તો પરને પોતાનું સ્વરૂપ કેમ માને? સમસ્ત ઇન્દ્રિયજનિત સુખ જે દ્રષ્ટિગોચર થાય છે તે ઇન્દ્રધનુષ્યના રંગની પેઠે જોતજોતામાં નાશ થઈ જાય છે. યૌવનનું જોશ સંધ્યાકાળની લાલીની પેઠે ક્ષણ ક્ષણમાં વિનાશ પામે છે. એટલા માટે આ મારું ગામ, આ મારું રાજ્ય, આ મારું ઘર, આ મારું ધન, આ મારું કુટુંબ એવા વિકલ્પ કરવા તે જ મહામોહનો પ્રભાવ છે. જે પદાર્થો આંખથી જોવામાં આવે છે તે સમસ્ત નાશ પામશે. એની દેખવા જાણવાવાળી ઇન્દ્રિયો છે તે અવશ્ય નાશ પામશે. તે માટે આત્માના હિત માટે જ ઉતાવળે ઉદ્યમ કરો. જેમ એક જહાજમાં અનેક દેશના અને અનેક જાતિના માણસો ભેગા થઈ બેસે છે, પછી કિનારે જઈ નાના દેશ પ્રતિ ગમન કરે છે, તેમ કુળરૂપ જહાજમાં અનેક ગતિથી આવેલા પ્રાણી ભેગા થઈ વસે છે. પછી આયુષ્ય પૂરું થયે પોતપોતાના કર્મ અનુસાર ચારે ગતિમાં જઈ ઉત્પન્ન થાય છે. જે દેહથી સ્ત્રી,
પુત્ર મિત્ર ભાઈ વગેરેની સાથે સંબંધ માની રાગી થઈ રહ્યું છે તે દેહ અગ્નિથી ભસ્મ થશે, વળી માટી સાથે મળી જશે તથા જીવ ખાશે તો વિષ્ટા અને કૃમિ ક્લેવર રૂપ થશે. એક એક પરમાણુ જમીન આકાશમાં અનંત વિભાગ રૂપે વિખરાઈ જશે, પછી ક્યાંથી મળશે? તેથી એનો સંબંધ પાછો પ્રાપ્ત નહીં થાય એમ નિશ્ચય. સ્ત્રી પુત્ર મિત્ર કુટુંબ આદિમાં મમતા કરી ધર્મ બગાડવો તે મોટો અનર્થ છે. જે પુત્ર સ્ત્રી ભાઈ મિત્ર સ્વામી સેવક આદિના એકઠા થયેલ સુખથી જીવન ચાવતું તે સમસ્ત કુટુંબ શરદકાળના વાદળની જેમ વિખરાઈ જશે. આ સંબંધ આ વખતે દેખાય છે તે નહીં રહેશે, જરૂર વિખરાઈ જશે એવો નિયમ જાણો. જે રાજ્યના અર્થે અને જમીનના અર્થે તથા હાટ હવેલી મકાન તથા આજીવિકાને અર્થે હિંસા અસત્ય કપટ છળમાં પ્રવૃત્તિ કરો છો, ભોળાઓને ઠગો છો, પોતે જોરાવર થઈ નિર્બળને મારો છો, તે સમસ્ત પરિગ્રહનો સંબંધ તમારાથી જરૂર વિખૂટો પડશે. અલ્પ જીવવાના નિમિત્તે નરક તિર્યંચ ગતિના અનંત કાળ પર્યંત અનંત દુઃખના સંતાન ન ગ્રહણ કરો. એના સ્વામીપણાનું અભિમાન કરી અનેક ચાલ્યા ગયા અને અનેક પ્રત્યક્ષ ચાલતા જતા જુઓ છો. માટે હવે તો મમતા છોડી અન્યાયનો પરિહાર કરી પોતાના આત્માના કલ્યાણ થવાના કાર્યમાં પ્રવર્તન. ભાઈ મિત્ર પુત્ર કુટુંબાદિક સાથે વસવું તે જેમ ગ્રીષ્મ ઋતુમાં 4 માર્ગની વચમાં એક વૃક્ષની છાયા નીચે અનેક દેશના વટે માર્ગો વિશ્રામ લઈ પોતપોતાને ઠેકાણે જાય છે, તેમ કુળરૂપ વૃક્ષની છાયામાં રોકાયેલ કર્મને અનુકૂળ અનેક ગતિમાં ચાલ્યા જાય છે. જેનાથી પોતાની પ્રીતિ માનો છો તે પણ દરેક મતલબ નથી. આંખના રાગ જેમ ક્ષણ માત્રમાં પ્રીતનો રાગ નાશ પામે છે, જેમ એક વૃક્ષ વિશે પક્ષી પૂર્વે સંકેત કર્યા વિના જ આવી વસે છે, તેમ કુટુંબના માણસો સંકેત કર્યા વિના કર્મને વશ ભેળા થઈ વિખરે છે. એ સમસ્ત ધન સંપદા આજ્ઞા ઐશ્વર્ય રાજ્ય ઇન્દ્રિયોના વિષયોની સામગ્રી જોતજોતામાં અવશ્ય વિયોગને પ્રાપ્ત થશે. જુવાની મધ્યાહ્નની છાયાની પેટે ટળી છે. કૃપાદેવ 12 ભાવના લખી છે. એની પહેલા આ 12 ભાવનામાંથી પેલી 4 વિશે લખ્યું છે એ વિસ્તારપૂર્વક છે. તે મોટું થોડુંક વિચારીએ. કાલે આટલી જ વાત કરી હતી 12 ભાવના થોડી. હવે અનિત્ય ભાવનાની વાત છે. દેવ મનુષ્ય તિર્યંશ સમસ્ત જોતજોતામાં પાણીના બીજી પેઠે અને ઝાકરના પુંજની પેઠે વિસરી જાય છે. આ જીવન કેવું છે? ઝાકરના બિંદુ જેવું, પૂછના ઉદક જેવો રે આ સંસાર છે. ઝાકરનું પાણી તડકો ઉડી જાય, ઠોકરવા કરતો ઉડી જાય, એમાં આપણે લાંબુ લાગતો હોય પણ ઘણું થોડું જન્મ્યા મરી ગયા. આવું અનિત્ય છે. આપણું તો અનિત દેવોનું અનિત છે. કોઈ દેહ કાયમ નથી. હવે અનિત્ય કાયમ મોહ શું કરવો? દેવોનો આયુષ ખરું, અમર નહીં, એ મરે ન અમર છે. એને એ જગા પૂરી થાય એટલે તો જવું પડે. પુણ્ય કરે અમરાપુર પામે, અંતે 84 માં
કોઈનું કાયમનું આયુષ્ય નથી. દેહ ધરે તે બધા મરવાના જ. આજે મરવાના છે, પરિણામ તો મરવામાં આવ્યું. તો શા માટે ક્રોધાદી કરો છો? ક્યારે મમતા કરો છો? મારી મન દોડચક લઈ જવાનું શું? લોકો ઝઘડો છો, શું લઈ જશો? અહીં પડી રહેશે. અનિત્ય છે. દેવ મનુષ્ય અંશ સમસ્ત જોતામાં પાણીના બિંદુની પેઠે ઝાકરના પુંજની પેઠે ગણસી જાય છે. જોતામાં વિરાજમાન થઈ જાય, ચાલ્યા જાય છે. જોતામાં વળી આ બધા રિદ્ધિ સંપદા પરિવાર સ્વપ્ન સમાન છે. કેવું સ્વપ્ન સમાન? સપનામાં દેખાય, જાગે તો કશું નહીં. જાગીને જોઉં તો જગત દિશે નહીં. ઊંઘમાં અટપટા ભેદભાવ છે. ઊંઘમાં કેવું દેખાય છે? જાગે તો કશું નથી હોતું. ઊંઘમાં તેમ થાય આ શું બધું? જાગ્યા તો કશું ન ક્યાં ગયું હોય બધું. આખા સંસાર સ્વપ્ન સમાન છે. જેમ સ્વપ્ન જાગતા જતું રહે છે, એમાં પણ સપના જેવું છે, જતું રહે છે નહીં. આ જીવન સાચું કે સબ એક જૂઠા છે. આ સાચું કે તે સાચું, આ સાચું ને સપને સાચું નથી. ઊંઘીએ છીએ ત્યારે આંખ બંધ ને સ્વપ્ન હજુ ઉગાડ્યું આપણું સપનું છે. આવા સપના સાચું માનીને દુઃખી થાય છે. રીતિ સંપદા પરિવાર શબ્દ સમાન છે. રીતિ બધો પૈસો ભેગો કર્યો, ઘણું ફર્નિચર ભેગું કર્યું, જઈતા લઈ જવાનો નહીં. સપના જેવું જ છે. એવા બાથપણી અમારે પાર વગરનો સપના રડે, હાય જતું રહ્યું હતું ને શું જવાનું છે? એમાં સપનામાં રડીએ છીએ, છોકરો મરી ગયો. સપનાનો શું મરી ગયો? જીવો છું. બધું જ્ઞાન તો સ્વપ્ન કહ્યું. પ્રાણિયા ભજી લેને ભગવાન. આ તો સપનું છે. આખો સંસાર સપનું. જે રીતે સપનામાં જોયેલું પાછું નથી દેખાતું, છે જ નહીં, ક્યાંથી દેખાય? તેવી રીતે વિનાશ પામે છે. સ્વપ્ન સમાન છે. જેવી રીતે સપનામાં જોયેલું પાછું નથી દેખાતું, તેવી રીતે વિનાશ પામે છે. જગતમાં ધન યૌવન જીવન પરિવાર સમસ્ત ક્ષણ ભંગુર છે. લક્ષ્મી કે ચંચળ, લક્ષ્મી ચંચળ આવે જાય, એક જગ્યાએ રહેતી નથી. એ તો ઉલટા છે. કેટલા ધણી કર્યા, કોઈની થઈ નથી. કેવી ફરે છે? આજે કાલ તો કલકત્તા જતી રહી રૂપિયો. કેવી ફરે છે? કેટલા તો ધનવાન રાતોરાત જતા રહ્યા ખરા. પૈસાવાળા હતા ગયા,
સગા દીઠા સાલમના શેરી ધરતી પાકતા. આપણી જિંદગીમાં કેટલું જોયું એવું. મોટા ધનવાનો નામ નિશાન થતું નતાય થયા પાછું. એવું જેને છે એને અમલ કહીએ જવાનું તારી પણ મલકા છે નો. અને કદાચ જીવતા સુધી રહ્યું તારા તું શું મૂકીને જવાનો. ધન યૌવન જુવાની પણ જવાની. વર્ષ દિનાકી ગાંઠ કો ઉત્સવ જાય બધાય. મૂર્ખ સમજે નહીં વર્ષ ગાંઠ કો જાય. છોકરો 20 વર્ષ નો થયો, 20 ખોયા શું રાજી થાવ છો? આ તો બથડે 20 વર્ષ ખોયા અને પાછા બદરે ઉઠવો છો. આજમાં 30 થયા. 30 થયા એટલે ખોયા. મર્યો જન્મતાથી મરવા જ મળ્યું છે. 60 વર્ષ જીવવાનો હોય, 30 વર્ષ જીવ એટલે 30 વર્ષ મર્યો. અંગ્રેજો શું કે છે? આઈ એમ 10 years old. આટલા ઘડો જૂનો થયો, મર્યો. મારે છે પર રાજી થાય તો મારું હાથે વસરે ઉધવાનું. સગા જાણે કે છોકરો મોટો થાય છે અને કાળ મારી પાસે આવે છે. યુવાની વખતે એમ લાગે બસ મરવાનો જ નથી, એટલો અભિમાન બાર વગરનું જવા દે. કારણ ઢીલી ટ્રસ થઈ ગઈ. જેને નખમો રોગ તે મરી ગયા. કે મરણશીલ જ છે કાયા. કાયા બધા મરવાના. કાયમ તો કોણ? અનિત્ય છે. જીવન પરિવાર પણ એમ જ છે. જે કુટુંબમાં જન્મ્યા પોતાનું માન્યું પછી બીજે ગયા. तुलसी है संसार में बात बात के लोग सब शैली में चाहिए नदी नाव संजोग. ट्रेनों मुसाफिर करता હોય જેમ છે ઉઠ ચાલ્યા જાય છે એમાં જેનું છે તો ચાલ્યા જવાના. આ બેસી રહેવાના નહીં. એમ આ પણ ટાઈમથી બધા જવાના, કોઈ રહેવાના નહીં. છતાં એટલા તો કેટલી મૈત્રી કરે છે, મિત્રતા. બહેનો તો ગાડી ભેગી થઈ પછી વાતો કરે. ગંગાબેન કાગળ લખ્યો થઈ ગયા. તો કયું ગામ? હા, અમારે ત્યાં છોકરી તો પરણાવી મૂકીને ગયા, કોઈ પૂછવાનું નહીં પડે. આવું બધું કરે. એમાં એક આ સંસાર એવો છે. મારો છોકરો, મારી માર, મારા બાપ, મારી દીકરી, મારો સગો, નદી નાવ સંજોગ. જેનું છે બધા ચાલે જવાના. એનું શું માધ્યમ લાગ્યું છે? દ્રઢી વિચાર કે જુએ કે ભૂતકાળ કેવો ગયો. આ વહી જવાનો. ભૂતકાળમાં ક્યાં છોકરા છે, બૈરા છે, અતમ યાદે આવે છે. આ ભૂલી જઈશું. બધું નાશવંત છે. એમાં જીવ લીન થઈ ગયો છે. સ્વરૂપને ભૂલી ગયો છે, પોતાને ભૂલી ગયો છે. એને સંસારી મિથ્યા દૃષ્ટિ જીવ
પોતાનું સ્વરૂપ પોતાય જ માને છે, આ મારું સ્વરૂપ શરીર. પોતાના સ્વરૂપની ઓળખાણ હોય તો પરને પોતાનું સ્વરૂપ કેમ માને? પરને પોતાનું માન્યું છે, સ્વરૂપનું ભાન નથી, હું શરીર છું. કોણ સમજાવે? બધાય હરખા ભેગા થયા છે, જ્ઞાની બતાવે. આપણે બધાને ફેર ચડ્યા છે, આ બધા ભ્રાંતિમાં છીએ. જ્ઞાનીને ફેર ઉતર્યા એટલે કે છે કે આ બધું જૂઠું છે. રેલો મુસાફરી કરતા ઝાડો દોડે છે, ઝાડ દોડે છે, ગાડી દોડે છે. એમ આપણે ઊંધું લાગે છે. જીવો નહીં મર્યો કશું કામનું નથી. ઇન્દ્રધનુષ્યના રંગની પેઠે જો જોતામાં ના થઈ જાય છે. જો જોતામાં મેઘધનુષ થાય ને, રેનબો જોઈતા તો જતું રહ્યું એક દરેક વાર. હતું જતું રહ્યું એવાના પણ છે. એવો તો કે કલ્પનાઓ કરે છે. આખું વાદળ દેખાય, આ ઘોડા જેવું છે, ઊંટ જેવું છે, વિખરે જેવો થાય. ઘોડો જતો, ઊંટે જતો, કલ્પતું. નાશવંતનું આટલું બધું મહાત્મ્ય. આત્માથી સૌહીન. તું આત્મા શાશ્વત પદાર્થ છે, ચૂકનો તણી છે. તું આત્માથી કોઈ પદાર્થ શ્રેષ્ઠ નથી. આ ત્રણ જગતનો નાથ ભૂલો પડ્યો, આમાં ગૂંચવાઈ ગયો. કેમો ગૂંચવાયો? માટીના કોઠામાં. અભિમન્યુ 6 કોઠા જીત્યો, માટીનો કોઠો ના જીતાયો. માટીનો કોઠો કેવો ભરમાઈ ગયો છે. એવું બીજી કલ્પના નથી આવતી. મરી જતા એનું કશું યાદ નહીં હોય. યૌવનનો જોશ સંધ્યાકાળની લાલીની પેઠે ક્ષણોના વિનાશ પામે છે. એટલા માટે અમારું ગામ, મારું રાજ્ય, અમારું ઘર, અમારું ધન, અમારું કુટુંબ એવા વિકલ્પ કરવા એ જ મહામોહનો પ્રભાવ છે. તારું નથી, તારું માની બેઠો. તારું તારી પાસે રહે, તને મૂકે નહીં. આત્માનું શું? જ્ઞાન દર્શન ચારિત્ર એ એના ગુણો, બીજોનું હોઈ શકે જ નહીં. પદાર્થના સ્વભાવ એનો ગુણ એ દેનું છે, બીજું કશું નથી. કોઈનું નથી. બીજું મળે નહીં, બીજું મનાય ખોટું છે. ભ્રાંતિ થઈ છે. કોને? આત્માને. જણને નથી થઈ, એ તો જાણતું જ નથી. આત્માને એમ થયું હું શરીર છું, પણ પૂતગલને એમ થયું કે માણસ છું કે જીવ છું. એ તો જાણતું જ નથી. મહામોહનો પ્રભાવ છે. જે પદાર્થો આંખથી જોવામાં આવે છે તે સમસ્ત નાશ પામશે. દેખા છે બધાનો નાશ. ઘર પડી જવાનું, શરીર મરી જવાનું, પૈસા જતા રહેવાના,
કોઈ પદાર્થ એવો નહીં કાયમ રહી શકે. મારું મારું શું કરો છો, તારું ન હોય. આ વાત તો વૈરાગની છે, ઊંચી છે, જગતના લોકોને એ નહીં બેસે. જગતને ભૌતિક પદાર્થો ભોગવવા છે, સ્વપ્નમાં છે. દારૂ પીધો છે એટલે એને સાચું ભાન નથી જગતના જીવન. અવશ્ય નાશ પામશે, તે માટે આત્માહિત માટે જ ઉતારો ઉદ્યમ કરો. નાશમાં શું કામ ભેગી કરો છો? આત્માહિત કરો ને, તમે આત્મા છો એને સંભાળો. પર વસ્તુમાં નહીં મૂંઝવો. ન્યાય દયા માટે ઘણા ભાન નથી, કારણ ગોળિયો થઈ ગયો છે, એમાં લપટાયો છે કે બધું યાદ જ નથી આવતું. દરેક માણસને પોતાનું જ વાત બીજાની આવે જ નહીં. મને શેનો ફાયદો, મને કેમ સુખે વિચાર કરે, પણ તે ખોટો. પરથી તો સુખી થવાનો નહીં. એને દેખવા જાણવા વાળી ઇન્દ્રિયો છે તે પ્રવચન નાશ પામશે. ઇન્દ્રિયો નાશ પામવાની છે, તે માટે આત્મા માટે જ ઉતાવળ ઉદ્યમ કરો. જેમ એક ઝાડમાં અનેક દેશના અનેક જાતિના માણસો ભેગા થઈ બેસે છે, પછી કિનારે જઈ નાના નાના દેશ પ્રતિ ગમન કરે છે. આજે તો ટ્રેનનું દર્શન અપાય છે, પણ પેલો ટ્રેન નથી એટલે દરિયા કિનારે વાણું હોડ્યો જાય, પછી જ્યાં ઉતરે તે ઉતરીને પાછો જતો રહે. જેનું જેનું સ્ટેશન તો જતા રહે. એમાં જે આપણે ભેગો થતો બધા આજથી બધા જતા રહેવાના. પછી કાગળ લખવાનો નહીં, અહીં કે કાગળ લખ્યો કોઈ કાગળ લખવાનું નહીં. પછી કોઈ લખશે નહીં, પૂછશે નહીં. આ ઘણી વાર મેળ તેમાં હોદાણ લટ્ટુ થઈ ગયો, મિત્રતા કરી દે છે. શું છે આયુષ્ય પૂરું થઈ પોતપોતાના કર્માનુસાર ચારે ગતિમાં જઈ ઉત્પન્ન થાય છે. પોતપોતાના કર્મ અનુસાર, કોઈ કોઈનું હોણિયારું નહીં. બે ભાઈઓ હોય, ભેગા રહ્યા, એક જ હોંડીની ખીચડી ખાધી, એક જ મા બાપે ઉછાર્યા. એક જાય નરકે, બીજો જાય સ્વર્ગે. બળદેવ ને વાસુદેવ ભાઈઓ, બળદેવ ને સ્વર્ગ ગતિ થઈ, વાસુદેવ સાથે હતા તોય કના કર ભોગવા પડે. પછી ભેગા થશો કે નહીં થાય, ઋણ હોય તો પછી ભેગા ના થાય. કેવું બધું છે આ દેખાતી છૂટી કરતા અંદર કે જુદી વિચાર કરો, વૈરાગ આવે. આયુષ્ય પૂરું થઈ પોતપોતાના કર્માનુસાર ચારે ગતિમાં જઈ ઉત્પન્ન થાય. પૂરું થયું, એક મિનિટ નહીં રહે. ઉદાહરણ વાત કરતા કહ્યું, મરવા પડે છેલ્લો શ્વાસ, પછી આપણે પછી શું કરે? એને તો જમણાએ ખેંચી લેવા મળ્યો છે.
એને નથી પડી પણ આપણે પડી છે તે મરતા નહીં પણ મરવાને શાંતિથી આટલી છે કરતા જ કોઈ એકાગ્ર ખપમાં આવે. પેલું ક્યાં મેલું છે એટલે જવા દે ને ના હોય ને સ્વાર્થ છે બધાને. અને કાકાજીઓ હોત તો સારું, થોડો ઘર સંભાળ ખેતરો સંભાળ, સ્વાર્થની વાત છે. બધા જે પ્રેમ કરે છે સ્વાર્થ ના કરે છે. પોતાને દુઃખી કરીને કોઈ બીજાનું સુખ્યા તૈયાર નથી. સ્વાર્થ એટલે દેખાય વળી કેટલી તો સૌમુખ નથી રહેતું માટે કે શું કરું દીકરા તાર દુઃખ લે પણ મારે લેવાય શું કરું? લેવાય તો ના લે, હો લેવાતું હોય તો ના લે. આ તો પેદા કરી છોકરોને આપી દે છે ને, લઈ જત નથી માટે જતો ના પુત્ર પહેલી ઉંમર લઈ જઈશ. નથી લઈ જવાતું ને તે છોકરાને દમણ કર, મેં તો ના આવ્યું તાર લઈ જાય ને તારું ક્યાં લઈ જાય? એટલે છોકરાને તો શું કે છે મેં તો ના આવ્યું, લઈ જવાતું તો કોઈ પડી ના મેલે. એક શેઠને બહુ પૈસા પાર વગરના ને બહાર દેશે ઘણું બધું ચાલે. પછી એક દાડો તો આ તો ગોઠવેલી વાત છે, મોદો થયો, જમણા જી લેવા આવ્યા. એનો પેલો શેઠ જોતો મોદો નતો ના આવ્યા, પણ આ તમારે જીવ લઈ જવાનો. પણ મારું કામ ઘણું રહ્યું, ક્યાં ના તમે લઈ જાઓ છો? તો જવાનું છું, પણ તમારા બીજ જગા નક્કી થઈ ગઈ છે. આમાં ત્યાં બંગ્યાના છોકરાને બધું તો તમારો ધર્મ થવાનો. ભણ્યું ખરું ભણ્યું. આમાં ત્યાં બંગ્યાના છોકરાને વહુને પેટે તારો ધર્મ માનો છે. શેઠ તો કે જાણી ગયો ને, અમને એમ કરો ને મને 6 મહિને મુદત આપો. આમ કરી કોઈને મુદ્દા પર તને એમ કે આટલી આપી 6 મહિનાની આપી. 6 મહિના તો શું કર્યું એને? બધા પૈસા કરી દીધા, સોના 99 98 બધા ઉઘડે. પછી તો 6 મહિના આવવાના હતા ને, ત્યારે બધું કરી દીધું. પછી મોટા મને કહેલું હું મરી જાઉં ને ત્યારે જે બધું કબાટ મૂકેલું છે મેં, મરી ગયું ત્યાર પછી બધા છોકરા ભેગા થાય, શણ દાડે 13મા દાડે ભેગા તારા કબાટ ઉગાડજો, ચવી આપું છું. જેવું બધું એવું મૂકીશ મેં. મરી ગયો એટલે છોકરાએ બહારથી બધું કાર્ય કર્યું, 12મું કર્યું, 13મું કર્યું. પછી ભેગા બધા બેઠા છે, મુનિમને પૂછે છે બાપાએ કઈ કહ્યું છે કે ચાવી આવી મને કબાટની? એ કવર નીકળી માંથી ઘર જોવા મળ્યું. મોટો છોકરો મોડું મારી નાખ્યું, એટલે કરતો તો નીચે કર્યો કેવું બીજા લાગે તારે રડવા મળે. કેમ? ડોહો બધું લઈ ગયો. ડોહો શું લઈ ગયો? ત્રીજો કે છે આ તો વીર કર્યું છે. શું છે? ડોશી વીર કરેલું. હું મરી જાઉં તો
આ બધી મિલકત અમથ્યા ભંગ્યાના છોકરાની વહુને પેટે છોકરો દરમિયાન મળે એટલે ડોહો નહીં કરે. લઈ જવાતું હોય તો કોઈ ના પડી મેરે, નથી લઈ જવાતું એટલે છોકરો દબાવે છે. તારી હાર કરેલો છે લઈ જાવ થોડે દામ મળે તો રડજે, મત તો એક ના જોઈએ લઈ જાય છે. હા, પૈસા નહીં પાપ લઈ જાય છે, પાપ ને પૂન્ય. પણ પૈસા નથી લઈ જવાતા, જમીન નથી લઈ જવાતી, તો આપણે શું કરવું? લઈ જવું છે યુક્તિ. અહીંનું બધું લઈ જવાય, મારી બહુ કાળા છે પણ તારી હિંમત નથી લઈ જવાની. તમને જે મળ્યું છે આત્માર્થે વાપરો. શરીર મળ્યું છે તો આત્માર્થે વાપરો. ભગવાનનું ભજન કરો, સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, સારા ભાવ કરો. પૈસા મળ્યા છે તેનો સદુપયોગ કરો, વિદ્યાનો પણ સદુપયોગ કરો. અહીંથી બધા પૈસા લઈ જવાય, એનો સદુપયોગ કરો. એ હિંમત નથી કે પર પવિત્રતા નહીં લઈ જાય તો છોકરો. મૂળ વાત આમાંનું કોઈ આપણા ખપતું નથી, છતાં ભેગું કરીએ છીએ. કેવી ભ્રમણા છે હોય થોડું ઘણું, પણ આ તો બધું જ આપવા એવો પોડી દીધો છે. જરાય ઉઘાડો રાખ્યો નથી. જે દેહથી સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ વગેરે સાથે તમે માની રાખી રહ્યા છો, તે દેહ અગ્નિથી ભસ્મ થશે, બળી જવાની, રાખ થઈ જવાની. રાખ ન પડી કહું, રાખે પર ઉડી જશે, વળી માટી સાથે મળી જશે. જીવ ખાશે તો વિષ્ટા અને કુમિકલવર થશે. એક એક પરમાણુ જમીન આકાશમાં અનંત વિભાગ રૂપે વિખરાઈ જશે. પછી ક્યાંથી મળશે? આ પરમાણુ ક્યાં વિખરાઈ જશે? માટી થઈ જશે, ઉડી જશે, બસ પછી ફરી ક્યાંથી ભેગા થશે? શરીર તમે પોતાનું માન્યું છે તે ભેગું થશે. તેથી તેનો સંબંધ પાછો પ્રાપ્ત નહીં થાય. નિશ્ચય જાણો, સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબાદીમાં મમતા કરી ધર્મ બગાડવો મોટો અનર્થ છે. આત્માનું ગુણ કર્યું અને જે પોતાનું નથી એના માટે કર્યા કર્મ ભોગવવા પડશે. જેને માટે પાપ કર્યું છે પાપનું ફળ આપણે ભોગવવાનું. આ કેવી ઊંધી સમજણ છે. દુઃખ તો ખરું ને, સુખ નથી કોણ નહીં. એવા તનો ઉધારો નાખો રોકડો સાથે આવવાને એને ભેગું કર્યું, લઈ જવાનું ભેગું ના કર્યું. જેને માટે ભેગું કર્યું એ પછી તમને પેરસાઈ નહીં દે. મોટું મકાન સર્ચ કર્યું હોય, ફર્નિચર બતાવો, કૂતરો થઈને આવે તો પેસવા દે, ના પેવા લાકડી મારે. મારા ઘરમાં પેઠો પેલા કૂતરા સાથે જોડકા ઘર મારું પણ શું કરે, પેવા ના દે. પછી
તારું ઘર તારે શા કામનું રહ્યું? અહીંથી ગયા પછી તમારું કઈ નથી. નીકળ્યા જ શરીરથી પછી તું માલિક નથી. કે ભ્રમણા તારે જે ને માટે પાપ કર્યું એ પાપ તારે ભોગવવાનું. અને બેવકૂફ નિરાંતે ખાશે પીશે લહેર કરશે. કેટલાય પાપ કરે ભેગું કરે છોકરો ખાય અને પેલો ત્રદું ભોગવે પરભોગમાં કરેલો પાપ તેમ ભોગવે. મયા પરિધન સર્થે કૃતમ કર્મ સુદારુણમ એકાકીતેન્દ્રિયમ ગતા તે પરભોગિના. નરકમાં જશે તો નરકમાં તો અવધિ જ્ઞાન છે. નરકમાં તો આપણા કરતા ક્ષેત્ર વધારે છે પણ દુઃખ વેદનીય વધારે છે. બાકી જ્ઞાન આપણે કરતા વધારે નારકીઓને કેવો તો જાણે પંચેન્દ્રિય સંગની છે અને આપણે તો વધારે જ્ઞાની છે. યાદ આવે ને ઘણા જગ્યાએ હતો મેં પાપ કર્યા, વડીલો ના કહેતા, ગુરુજન ના કહેતા, મેં પાપ કર્યા ને બંગલા કર્યા, પૈસા ભેગા કર્યા, જમીન કરી. નિરાંતે પેલા ખાય છે દાળ ભાત રોટલી ને શાક, પંખા. નર્કમાં પડું છું. નર્કમાં કેવું પડે? નારકીના જીવને અહીં ઓળ્યું શોધ એનો તો ઊંઘ્યા એના કરતા વધારે ગરમી છે. પંખા પેલો છોકરો પંખા ઓળી મરે છે. જેને ભેગું કર્યું નરતી ઓળી પડે છે અને પંખા મૂકીને ગયો છોકરા પંખા છે. પાપ કોને માટે કર્યું? ના જતા હતા અને ચોર લૂંટારો વાંચ્યો રોડ પર ગયેલો લોકો લૂંટે મારી લૂંટે. લેતો હોય તો સારું, લે નહીં કે બહમણ છે આમાં તો કચપ કહીને મારી લૂંટે. આપે જ ના લે કે બહમણ ન હોય તો મારો ધંધો કરી લેવું છું. મારી લૂંટ તે ના કે ઉભો જોગતા આપતો હતા તેવું બધું. નારથી કે તર્યા તો લોકો લૂંટે છે, મારે છે અને પાપ કરે છે. કોને માટે? મારા બહેની છોકરો માટે. તે પાપમાં ભાગીદાર થશે કે કેમ ના થાય? બધો ખાઈ પીવાના હતા પૂછ્યા વાંચ્યો કે એમને જવા દે કે જવ તો તું જતો રે. તે ઝાડે બાંધીને પૂછવા ગયો એને ઝૂંપડીએ, હું આ તમારા માટે પાપ કરું, લોકોને મારું છું, લૂંટું છું. એ પાપના ભાગીદાર ખરા કે નહીં? બધા છૂટી પડ્યા. પૈણા પાડવા જણા જીવન ઉપકાર કરે. પેલું કરતા તો પાપ બારે કરવાનો, નિરાંતે ખાય. એ અમારે તો પછી નાની સાથે જઈને અરવિંદ તો સાધુ થઈ ગયું. આ પાપ કરશો કોને માટે? આ 12 ભાવ એટલા માટે છે કે આપણે સંસાર પર વૈરાગ આવે. જૈનોનું બહુ માધ્યમ છે. દરેક તીર્થંકર આ ભાવના ભાવે છે. એ 12 પાવન ભાવિયા જે પુત્ર સ્ત્રી ભાઈ મિત્ર સ્વામી
સેવકાદીના એકઠા થયેલ સુખથી જીવ ચાહો છો તે સમસ્ત કુટુંબ સરકારના વાદળની જેમ વિખરાય છે. વાદળ કેમ વેરાઈ જાય છે? કશું નહીં હોય. એવો નિયમ જાણો, જે રાજના અર્થે, જમીનના અર્થે તથા હાટ, હવેલી, મકાન આદિના અર્થે હિંસા, અસત્ય, કપટ, છલમ પ્રવૃત્તિ કરો છો, બોળાને ઠગો છો, પોતે જોરાવર થઈ નિર્બને મારો છો, સમસ્ત પરિગ્રહનો સંબંધ જરૂર વિડો થશે. આ ભેગું કરવા આટલું બધું પાપ કરો છો, તમારી પાસે નહીં રહે. જમીન અર્થે આઠેલી મકાન કેવા કેવા લડે છે, મારામાર લડે છે, પાપ કરે છે, ખોટા દસ્તાવેજ કરે છે, કોર્ટમાં લડે છે, તો એ રહેવાનું. કોઈ લઈ ગયો મકાન હાથે, મકાન ન લઈ જવાય ને મકાન અર્થે જે પાપ કર્યું, જૂઠું બોલ્યા, લોકોને છેતર્યા, એ લઈ જવાય. કેવો ધંધો આ! ખોટ માથે લાભ કશો નહીં. બોળા ઠગો છો, કેવા ઠગે છે? એકને બીજો જ માલ આપે, ભેળી ના આપે, ઓછું જોખે, વધતું જોખે, કઈ બતાવે કઈ બતાવે, સસ્તું પડાવી લે, જૂઠા લેખ લખે, બધા પાપ પાર બધું પડ્યું રહે છે અને પોતાના કના ભોગવવા પડશે. પોતે જોરાવરથી નિર્બળને મારો છો, ઢોરને મારે, બળને હાડકા મારે, આરો મારે. એ ઢોરે શું ગુનો કરતો? મારો છે. બે દાંતે ને મારે પાછી. તો કહેવતે કરી, બુદ્ધેદાર બાદરી, બુદ્ધેદાર પાદરી, બુદ્ધે ડોબું ધોવા દે, બુદ્ધે છોકરું સોનું રે. બુદ્ધે ઝાર બાદરી, ઝાર બાદરી ને છૂટ પડતો and keep in constantly પડે. આમ બુદ્ધિનાર પાદરી કોઈ બુદ્ધિ કર્યું, બુદ્ધે ડોબું ધોવા દે, બુદ્ધે છોકરું છોનું રે. એટલે લોકો ગોઠવે, લોકો એમ ગોળિયા આવત પકડે છે. હલકીનાથમાં તો મારે બૈરાનું મારી આવું નહીં કે મારે તારી આવું નહીં થતી. એ તો બૈરણ મારવાનું ત્યાં. કોને માટે મારો છે? છોકરા મારે, લોકો માર્યા વગર ના થત મારતો મુહૂર્ત કઈ બુદ્ધિ કરી. આપણા ક્રોધનું પરિણામ છે. એને લીધો તારે નથી આવડતું એટલે ક્રોધ કરે છે. હવે છોકરાને મારે, પાછી રડે. એને તો માસ્તરો હારા છે તે પારકો છો રીઝન ભણાવ ના પડવું.
અમે નાનો છોકરો તે ગોમડા ગોળિયા જેવો ગંદો લીંટોલો ફરતો હોય. મારે તો કઈ જીવતું ના રહ્યું હોય. મારીએ ખરા પણ ઉપર ઉપરથી દીવાન નહોતું, તે દર ટ્યુશને નહોતું. છોકરો પર કડાપો કરે છે. એટલે શા હારું? જોરાર થઈને નિર્બળને મારો છો તે સમસ્ત પરિવારનો સંબંધ તમારાથી જરૂર વિખોટો થશે. દેવગુરુનું રથું થઈ રહી છે તમને જો પાછા અલ્પ જીવનના નિમિત્તે નરક તિર્યક ગતિના અનંતકાળ પર્યંત અનંત દુઃખના સંતાન ન ગ્રહણ કરો. આ ઘડીવાળી રમત અનંત દુઃખ શું ભેગું કરો છો? એક જીવના થોડા એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નૈર્ધર પ્રત્ય સબ પુરુષો કરે છે. આટલો ભાવ સુખે દુઃખે શાંતિથી સંભાવથી કાઢી લો ને, પછી વાંધો નથી. આટલે જ બહુ સુધરવું જોઈએ. આટલો ભાવ સપનો સોંપી દો, પછી વાંધો નથી. પણ એના સાંભળાય નવરો નથી, શું કરવું? એ તો એવો લટ્ટુ થઈ ગયો છે બસ, પણ મને માનતા જ નથી. મરી એટલે મટી ગયા. આખું જગત કરે છે, કરવું બસ. ક્રોધ માન માયા લોભ વિષયો ભાન નથી. દિશા કોણ બતાવે? એના સ્વામી પણ વિમાન કરી અનેક ચાલ્યા ગયા, મૂકીને ગયા, કોઈ લઈ ના ગયા. લઈ જાને શું લઈ જાય બિચારો? લેવાતું નથી. અને અનેક પ્રત્યેક ચાલ્યા જતા જુઓ છો, દેખે છે, કોઈ લઈ ગયો. બધા મકાન પડ્યા રહ્યા, પૈસા પડ્યા રહ્યા, એના પહેરા લુગડા પડ્યા રહ્યા, તે ના લેતો ગયો. ખેતરા પડ્યા રહ્યા. માટે હવે તો મમતા છોડી આ મમતા મૂકી દો. મમતા રાખજો તોય તમારું નહીં થવાનું. મમતા રાખીને પાપ સાથે બાંધી દેવાનું. અન્યાયનો પરિહાર કરી પોતાના આત્માના કંઠ થવા કાર્યમાં પ્રયત્ન કરો. અન્યાય મૂકી ન્યાય વર્તી આપો જ કરો. કેવા કેવા અન્યાય કરે છે? જીવડામાં એને ભેગું કરે છે, બીજાના ક્ષેત્રે ભેગું કરે છે, વ્યસનો છે એ ભેગું કરે છે, બિચારા ભોળિયાના ક્ષેત્રે ભેગું કરે છે. અન્યાયનો પરિહાર કરી પોતાના આત્માના કલ્યાણ થવું કાર્યમાં પ્રયત્ન કરો. ભાઈ, મિત્ર, પુત્ર, કુટુંબાદિક સાથે વસવું તે જેમ વિસ્તૃતમાં 4 ભાગ દિવસમાં પ્રત્યે થાય રીતે અનેક દેશના વિચારો. આ બધું ભેગું થયું કેવું? એક ઝાડ કરે વટે મારું ભેગા થયા હોય એમ આ ભેગા થયા છે. આ ઝાડ કરે પદવી થઈ ગયા. કોણ કોણ? પછી માય કોણ ધર્મ છે, બાપે કોણ ધર્મ છે? જેના વગર નહીં જીવ તેના વગર અનંતકાળ ઘણા વાર જીવાયું. જેને ઘેર નહીં જન્મો તેને ત્યાં દાંત પણ દાંત શા માટે જન્મ્યો?
વેરભાવ ના રાખો અને મોહ ના રાખો. મોહ કરતો ધર્મ પડશે, વેરભાવ પણ ભેગું થવું પડશે. અને નહીં તો નહીં પડે, ગમે તેનું શોધ હોય ઋણ મંદે આવે છે. ઋણ પોતે કોઈ રહેતું નથી. આ કુટુંબ રૂપી ઝાડ તરે બધા ભેગા થયા છે. માર્ગની વચમાં એક વૃક્ષની છાયા નીચે અનેક દેશના વટે માર્ગો વિશ્રામ લઈ પોતપોતાના ઠેકાણે જાય છે. તેમ કુળરૂપ વૃક્ષની છાયામાં રોકાય કર્મનો કુળ અનેક ગતિમાં ચાલ્યા જાય છે. એક જ કુટુંબ ધર્મેલા જેવું જેવું કરતે પણ જતા રહ્યા પાછા ભેગા થયા ઉડી જવાના પાછા. ગરીબાની રમત અનાદિ કાળના સમયમાં મનુષ્ય કેટલું તેમાં તો કેટલું મમત કરે છે, મરી જાય વેર કરીને. વેર પર મુક્તો જાય. જો અને મારે છોડ્યો નહીં, હા મરી જતો હોય એના બોલાવશું. અને મારો આ વેર પાડજો ને એને વેર સોંપતો જાય. શા માટે, શા જીવા માટે આટલું બધું? છતાં તારું તાકને પૂરું કરવાની, તે ભાગ તારું પૂરું થાય એનું ના થાય. જેનાથી પોતાની પ્રીતિ માનો છો તે પણ દરેક મતલબ ના છે. સ્વાર્થ ના કરવા. અમારા ગામમાં એક જણને રોગ થયેલો ને ઘરમાં ના પહેવા દે. મકાનો ને ખેતરો ને કેટલું એનું ભાગ પર પડ્યો રે બચારો. એ સગને ઉછેર્યો, એને એ માટે તૈલો તળ્યો છે. સગું બૈરી બહુ વાલી હોય અને બૈરીનો પતિ બહુ વાલો હોય, પણ જો એકને રોગ થયો ના આવડે પછી ના નહીં રહેવું, છૂટાછેડા લઈશ. હાથ ધરી જતો હતો સ્વાર્થનું થતું. તેમાં હજુ તો ગામડામાં તો સારું છે, ભણેલા લોકોમાં તો તદ્દન દુષ્ટતા છે. એક બે છોકરાની માં હોય તો નહીં રહેવું થાય સારું. આખો ભૂતરી મેં ભૂતરી ઉકલી દવા દો ને ફરી પાછો બીજા બહુ વેર ઉભું કરો છો, પણ એ પાનું નિભાવી લે. આ ગરીબાની રમત છે, કયો પછી પરફોર્મન્સ. અને નહીં કહો તો આવશે, એનું મોડું નહીં જાવ એમ તો ધરવું પડશે. તે પણ મતલબ ના છે. આંખના રાગ જેમ ક્ષણ માત્ર પ્રીતનો રાગ નાશ પામે છે, તેમ એક વૃક્ષ વિશે પક્ષી પૂર્વે સંકેત કર્યા આવી બેસે. તારું કુટુંબી બેઠા કુટુંબના માણસો સંકેત કર્યા વિના કર્મની વશ ભેગા થઈ આવે છે. ભેગા થઈને બંધતા રહેવાનું. એ સમસ્ત ધન સંપદા આજ્ઞા
ઐશ્વર્ય, રાજ્ય, ઇન્દ્રના વિષયોની સામગ્રી જોતામાં અવશ્ય વિયોગને પ્રાપ્ત થશે. મરી જશે ત્યારે બધું મૂકી જશે, અને કદાચ એને દેખતોય જાય, મોટો ધનવાન હોય કે રાજવાળો હોય, જતું રહે, અને મોટો રાત જંગલ કરતો હોય, હતું ને ગયું, અને કદાચ એ તો મરી જાય તો મૂકશે, પણ હાથે જ લઈ જવાનું. સમસ્ત ધન, સંપદા, આજ્ઞા, ઐશ્વર્ય, રાજ, ઇન્દ્રના વિશ્વની સામગ્રીઓ આટલું બધું ભેગું કર્યું હતું ને બેતો દાન જો જોતામાં અવશ્ય વિયોગને પ્રાપ્ત થશે. જુવાની મદાની છાયા, બપોરે છોડ્યો કેટલો ધરાક, ઢળી જશે, જુવાની નહીં રે. બપોરે કેવું તપસ્યો, પછી છોડ્યો આવે છે, એમાં જવાની થતી રહેશે એટલે આવશે ગડપણ. પછી એવું તેજ નહીં હોય, એવું બળ નહીં હોય, આંખે દેખાય છે નહીં, કાને સંભળાય છે નહીં. આ બધા કેવા છે? નાશવન, યૌવન નાશવન છે. એનો અભ્યાસ કે બસ મારે જેવો કોઈ નહીં. એટલા તોફાની આવે છે જોવાની ઉપર, કોઈને ગણે જ નહીં. રહેવા દે ને કાંઈ ઢીડી થઈ જઈશ. મોટા પહેરવાન હોય ને, પછી ગડપણ આવે તો રોગ આવતા ઢીલો થઈ જાય. કેટલાય માણસ મારી નાખે તાકાત હોય, પણ મુજાયા મક્ષિકા ગણે, મોખે ઉડતી નથી. સ્થિર નહીં રહે છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર તો અસ્ત થઈ પાછા આ તો પાછા આવે, ફરી ઉગે છે. ચંદ્ર ફરી ઉગે છે, સૂર્ય પછી ઉગે, પણ આ કોઈ પાછું નહીં આવે. પીળા પર્ણ ફરી નથી થતા, કોઈ કાળે લીલા, ભાગ્યા હૈયા ફરી ન થતા, કોઈ કાળે રસીલા. પામે વૃદ્ધિ ક્ષય પછી શશી એ પ્રાણીઓને ભાવી. ચંદ્રનો ક્ષેપક, ચંદ્ર તો ફરી થાય છે, પણ પ્રાણીઓ ભાવી નથી. ગઈ વાત. કોઈને ભણતા ત્યારે કવિતા હતી, રાયનો ક્રોધ નામનું પુસ્તક હતું, એમાં વાત હતી. પીળા પર્ણ ફરી નથી થતા, કોઈ કાળે લીલા, ભાગ્યા હૈયા ફરી ન થતા, કોઈ કાળે રસીલા. થાય ક્ષય પછી સચી પ્રાણીઓ એને ભાવી. શશી ક્ષય થઈને પાછો ઉગે છે, પણ આ તો ગઈ ફરી નહીં આવે. થી નહીં રહે છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિ તો અસ્ત થઈ પાછા ઉગે છે, અને હેમંત વસ્ત્રાદિ ઋતુઓ પણ થઈ પાછી આવે છે. પુનરપી મનમ પુનર્જન્મ, પણ આ તો ગયું ફરી નહીં આવે આત્માનું. આ જોગ આવ્યો છે, ફરી નહીં મળે. બધું ફરી આવશે, પણ આ જોગ ફરી નહીં મળે.
માટે આત્માનું કર્યું એમ કે છે સુખધામ